અમદાવાદના વિરમગામમાં તંત્રનું મેગા ડિમોલેશન, રૈયાનગરમાં તંત્રની બુલડોઝર કાર્યવાહી, ધાર્મિક દબાણો ઉપર ચાલ્યું બુલડોઝર, વહેલી સવારથી જ તંત્રએ કામગીરી હાથ ધરી છે. પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની કામગીરી શરૂ થઈ ગઈ છે. તો વિરમગામથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ધાર્મિક દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. વહેલી સવારથી જ તંત્ર દ્વારા આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની કામગીરી શરૂ કરાઈ છે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય. વિરમગામ દ્વારા તંત્રનું આ મેગા ડિમોલેશન હાથ ધરાયું છે. રૈયાનગર પાસે તંત્રની બુલડોઝર કાર્યવાહી, ધાર્મિક દબાણો પર ચાલ્યું બુલડોઝર. તો વિરમગામના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ધાર્મિક દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આપણી સાથે સંવાદદાતા આશુતોષ આ મામલે જોડાઈ ગયા છે. આશુતોષ, અમદાવાદના વિરમગામમાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જે ધાર્મિક દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે. શું વધુ અપડેટ્સ? જી, વાત કરવામાં આવે તો વિરમગામમાં વહેલી સવારથી જ તંત્રનું બુલડોઝર જે છે ફર્યું છે અને ધાર્મિક દબાણો જે છે તે દૂર કરવામાં આવ્યા છે. ખાસ કરીને આ વિરમગામનો હાઈવે બતાવશું. આ સ્ટેટ હાઈવે નંબર 17 છે જે વિરમગામ શહેરને જોડે છે અને ખાસ કરીને અહીંયા 4 લેન બનાવવાની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે. ત્યારે રસ્તા ઉપર બે જે છે દરગાહો અને કબ્રસ્તાનનો અમુક ભાગ જે છે આવતો હતો, જે ખાનગી માલિકીનો હતો, પરંતુ તેને સંપાદિત કરવામાં આવ્યો હતો. સમાજની સાથે અનેક બેઠકો યોજવામાં આવી હતી અને ત્યારબાદ આનું ડિમોલિશન જે છે શરૂ કરવામાં આવ્યું છે. તમને બતાવશું કે આ અહીંયા બે દરગાહો હતી અને તેમને વહેલી સવારથી તોડી નાખવામાં આવી છે. સાથે સાથે વાત કરવામાં આવે તો જમણી બાજુની સાઈડમાં જ્યાં હાલમાં જે મશીન ચાલી રહી છે બુલડોઝર, ત્યાં પણ કબ્રસ્તાનનો થોડોક ભાગ આવેલો છે, તે પણ અહીંયા તોડી નાખવામાં આવ્યો છે. વહેલી સવારે 5:30 વાગે આ ડિમોલિશનની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે પણ અહીંયા ગોઠવવામાં આવ્યો હતો. અમદાવાદ રૂરલ પોલીસ દ્વારા ડીવાયએસપી અને 15 પીઆઈ અને 550 પોલીસના જવાનો જે છે તેમની સાથે રાખીને ડિમોલિશન જે છે તે શરૂ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને રસ્તો જે છે તે પહોળું કરવામાં આવશે અને ત્યારબાદ વિરમગામના લોકોને ટ્રાફિકની સમસ્યાથી જે છે તે નિરાકરણ લાવવામાં આવશે. એટલે ખાસ કરીને અનેકવાર જે છે તે બેઠકો કરવામાં આવી હતી અને બેઠકો બાદ જે છે ત્યાં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ડિમોલિશન સાથે સાથે રોડ બનાવવાની કામગીરી પણ તુરંત શરૂ કરવામાં આવી છે, જેથી કરીને કોઈ વિરોધ જે છે તે ન કરી શકે. પરંતુ તમામ રસ્તાઓ જે છે તે અહીંયા કોર્ડન કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને કોઈપણ પ્રકારની જે છે તે અહીંયા ચમકલું ન થાય. એના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો છે. સાથે સાથે ડીવાયએસપીનો પણ જે છે અહીંયા ઉપસ્થિત છે. પ્રાંત અધિકારી જે એસડીએમ છે વિવેક દેસાઈ, તે પણ અહીંયા વહેલી સવારથી જ ઉપસ્થિત છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે. એટલે તમે સમજી શકો છો કે ખાસ કરીને ધાર્મિક દબાણો જ્યારે હટાવવામાં આવતા હોય છે ત્યારે ચમકલું થવાની જે છે સંભાવના રહેતી હોય છે અને તેને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અહીંયા ખડકવામાં આવ્યો છે. આપણે એસડીએમ છે, સાથે સાથે ડીવાયએસપી તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું કે કયા પ્રકારની કામગીરી જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં અહીંયા શું બનશે. કારણ કે જે હાઈવે છે તેની પાસે તળાવ પણ આવેલું છે અને તળાવનું પણ જે છે તે વિકાસ થવાનો છે. નગરપાલિકા દ્વારા તેનું પણ ડેવલપમેન્ટનું કામ જે છે તે શરૂ કરવામાં આવનાર છે. એટલે તમામ તૈયારીઓ જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે. વિવેક દેસાઈ છે, તેમની સાથે વાત કરશું. સરજી, કયા પ્રકારની કામગીરી છે અને કેટલા વાગે આપણે કામગીરી શરૂ કરી? જે આ સ્ટેટ હાઈવે 17 વઢવાણ સુરેન્દ્રનગર વિરમગામના ટેલ એન્ડ ઉપરનો આ પોઈન્ટ છે, જ્યાં આગળ ખૂબ સાંકડો રસ્તો હોવાના કારણે ટ્રાફિક કન્જેશનની ખૂબ મોટી સમસ્યા હતી. આ 400 મીટરના સ્ટ્રેચ ઉપર 3 દરગાહ હતી અને કબ્રસ્તાનના અમુક સ્ટ્રક્ચર્સ હતા, જેને આજે દૂર કરી અને આજે અમે રોડ બનાવવાની કામગીરી શરૂ કરી છે. લોકોનો વિરોધ હતો, લોકો સાથે કઈ રીતે બેઠકો કરવામાં આવી, કારણ કે ધાર્મિક જ્યારે સ્થાનો હોય છે ત્યારે લોકોનો વિરોધ પણ હોય છે, કારણ કે વર્ષોથી તેમની લાગણી જોડાયેલી. આ સમસ્યાથી વિરમગામના તમામ નાગરિકો ઘણા સમયથી ત્રસ્ત હતા અને આ પ્રક્રિયા અમે છેલ્લા 1 વર્ષથી કરી રહ્યા હતા. કમ્યુનિટી સાથે અનેક બેઠકો થઈ હતી અને બધાએ રાજી ખુશી સમજી અને આજે અમને સહકાર આપી
ખૂબ જ શાંતિપૂર્વક આ ઓપરેશન પાર પાડો. તો હતા વિવેકભાઈ દેસાઈ આપણી સાથે ડીવાયએસપી સાથે પણ વાત કરું. સરજી, કયા પ્રકારનો પોલીસ બંદોબસ્ત અહીંયા ખડકવામાં આવ્યો હતો અને શું મુશ્કેલીઓ આવી જે આપણે હલ કરી? આજ રોજ સ્ટેટ હાઈવે 17ના વાઇડનિંગના કાર્ય દરમિયાન વિરમગામ ખાતે એક ડીવાયએસપી, 15 પોલીસ ઇન્સ્પેક્ટર અને 550થી વધારે પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર બંદોબસ્ત દરમિયાન ડ્રોન સર્વેલન્સ, વજ્ર, એન્ટી રાયોટ ગિયર જેવા વાહનોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. અને જેમ સાહેબે કીધું એમ તમામ સમાજનો અમને પૂરો સહકાર મળ્યો છે અને આ સમગ્ર પ્રક્રિયા જે શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. શાંતિપૂર્ણ માહોલમાં જે છે તે પ્રક્રિયા ચાલી રહી છે અને અંદાજિત 400થી 450 મીટરનો રસ્તો જે છે તે પહોળો કરવામાં આવ્યો છે અને અનેકવાર જે છે કમ્યુનિટી સાથે બેઠક પણ થઈ હતી અને ત્યારબાદ જે છે ત્યાં ડિમોલિશન આજે વહેલી સવારે 5:30 વાગ્યાથી શરૂ કરાયું છે. જી આશુતોષ, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર.